હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં રહેશો? તો આપણે આજે જવાનું છે દુકાને, પણ દુકાને જતાં પહેલાં એક આપણું નાનચું કાળાગું ખાઈ લેવાનું છે. તો કાળાગું કઈ રીતે ખાવાનું છે એ તમને હું વિડીયોમાં દેખાડી દઉં છું, બરાબર છે? કાળાગું કેવી રીતે ખાવાનું થાય છે લઈને આવી ગયા છે બહાર. તો જેવું ખાવાનું છે નાનચું કાળાગું. તો કાળાગાને પહેલું ચક્કુ નાખવાનું, ચક્કુથી પેલું કાપી નાખવાનું, કાપીને પછી નાના નાના કટકા કરવાનું, કટકા કરીને પાછું બધું મોઢામાં નાખવાનું. તો પહેલાં ખાઈ લેવાનું. તો હવે આપણે કાળેગું ફટાફટ ખાઈ લઈએ. ચલો કાળેગું ખાઈ લઈએ. તો ચેતના મોડું કાળેગું થોડું પેલું કરશે. લઉં કાળેગું કાપી નાખો ફટાફટ, અને કાળેગું ખાવું હોય તો આવી જાવ, બરોબર છે? કોમેન્ટ કરો, લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરો. આપણું કૂતરું ફરે છે નાનચુક, અને આ બાજુ આપણી ભેંસો ફરે છે, અને આ ગાડી ફરી છે, બરોબર છે? કાળેગું કાપવાનું ચાલુ છે. કાળેગું કેવું ફટાફટ કાપવાનું છે. આપણે પેલું શું લાવી દીધા, શું લાવી દીધું? લો ફટોફટ નો કરે છે, રેડી લે કાપી નાખો ફટોફટ ડ્રિંગ ડ્રિંગ. તો કાળું કેવું નીકળ્યું છે મિત્રો? થોડું કાચું છે પણ વાંધો નહીં, આપણે કાચું ખાઈ લેવાનું થાય છે. રેડી છે? કાચું કાઈ લઈને એવું ચાલે તો બરફ જામી જાય એટલે અંદર. મિત્રો આપણે આપણું કાળું બરોબર ફટફટ આ કાળું ખાવાનું ચાલુ કરી નાખીશું આપણે. રેડી? હા, આવ મજા આવ. આવ કાળું ખાવાનું. જો કાળું ખટવણ ખાવાનું ચાલુ છે. આપણે ખાવાનું ચાલુ કરી નાખીશું. તો થોડું મોટું પડે એટલે આપણે નાનું કાપશું. રેડી? ચક્કુથી કાપી નાખું થોડું નાનું. તો મિત્રો આપણે કાળું ખાઈ લીધું, બરોબર? કાળું ખાઈને આપણે આ મોટું મોટું ધોવું પડશે, કારણ કે મોટું થોડું ખરાબ થઈ ગયું, બરોબર? ફટફટ આપણે આ બાજુ છે આપણી ચકલી આપણે દાવાનું મોટું ધોવા. રેડી? તો ફટફટ મોટું ધોઈ નાખ. આપણે નાનચોક કૂતરો, આ છે કૂતરો. ના જોયો તમે જોઈ શકો છો, પણ પૂપું થાય બાળો. રેડી? ફટફટ કૂતરો છે. આ છે આપણે નાનચી ચકલી, જે કોડી આવે એ ચકલી કહેવાય, બરોબર? તો આપણે મોઢું બધું ધોઈ નાખીએ. ફટફટ મોઢું ધોઈ નાખો. પાછળ આખા દેખાય છે આપણું મકાન છે. ભાઈ સાયકલ લઈને કંઈક જાય છે, બરોબર? સફાઈ કરી નાખજે. ઠીક છે. જાય. તો મિત્રો આપણે ગાડી ચાલુ કરી નાખીએ, અને હવે આપણે જઈશું દુકાને, બરોબર? તો ફટોફટ આપણે દુકાન ઉપર તો ગાડી ચાલુ થઈ જશે ફટોફટ. તો મિત્રો જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ ગાડી લઈને. તો આપણે થોડો તો માપમાં આપણે ચાલીએ છીએ, કારણ કે જોઈ શકો છો આપણે નીકળી ગયા હતા દુકાન તરફ. જોઈ શકો છો આપણે પહોંચી ગયા દુકાને ફાઇનલ. જોઈ શકો છો આ શાકભાજી દુકાને આવી ગયા છે, લારી આવી ગયા છે. ફટોફટ આપણે શાકભાજીની લારી છે આપણી, અને આ બાજુ માટલા છે, અને આ બાજુ પણ મટલી પડી છે, જોઈ શકો છો.